છોટાઉદેપુરમાં શિક્ષણની પોલ ખુલી ગઈ છે। જર્જરિત શાળામાં બાળકોનું ભણતર કેવી રીતે ભણાવવા તે સવાલ ઉઠે, કેમ કે શાળાની દિવાલોમાં જીવલેણ તિરાડો જોવા મળી। છતમાંથી પોપડા પાણી ટપકી રહ્યા છે। બાળકોને પતરાની છત નીચે બેસાડી ભણાવાય છે। વરસાદ વધ્યો તો બાળકોને ખાનગી મકાનમાં ખસેડવામાં આવ્યા। વૈકલ્પિક મકાનમાં પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો। તો આપ જુઓ, મોટા દાવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે અને આ અધિકાર આખરે કેવી રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે, અહીં તેનો સૌથી મોટો પુરાવો, કેમ કે હજુ પણ રાજ્યમાં ઘણી એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં છે। છોટાઉદેપુરમાંથી પણ એવી જ એક શાળા સામે આવી છે। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, આ સૂત્ર છોટાઉદેપુરના નસવાડી તાલુકા માટે ન હોય તેવું લાગી રહ્યું છે। આવું એટલા માટે અમારે કહેવું પડી રહ્યું છે કેમ કે તમે નસવાડીના માથા જલધુણી ગામના દ્રશ્યો જોશો તો તમને પણ મનમાં એક સવાલ થશે કે આવી શાળામાં બાળકો કઈ રીતે ભણી શકે। માથા જલધુણી ગામની શાળા એટલી હદે જર્જરિત છે કે ગમે તે સમયે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે। ગમે તે સમયે બાળકના જીવ પણ જોખમ આવી શકે। દિવાલો પર મસમોટી તિરાડો પડેલી છે જે તંત્રની ઉદાસીનતાની ચાડી ખાઈ રહી છે। હાલ વરસાદી વાતાવરણના કારણે શાળામાં ભણતર બંધ કરી દેવામાં આવ્યું છે। પહેલા શાળાની બહાર જ પતરા નાખીને બાળકોને ભણાવવામાં આવ્યા, પરંતુ વધુ વરસાદના કારણે બાળકોને હાલ ખાનગી મકાનમાં ભણતર કરાવાય છે। અહીં પણ સુવિધાના નામે મીંડું હોય તેવો ઘાટ જોવા મળ્યો। અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ, આ શાળા છે એવું અમે કહીશું તો તમને વિશ્વાસ નહીં થાય। આ ખંડેર જેવી હાલતમાં રહેલી ઇમારત જેને શાળા કહેવામાં આવી રહી છે, અને આ જ શાળામાં બાળકો ભણવા પણ બેસે છે। તેમના જીવ પર જોખમ છે કેમ કે ગમે ત્યારે આ દિવાલો, આ છત ધરાશાયી થઈ શકે તેમ છે। જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદ આ ઇમારતની બહાર તો વરસે છે, પણ ઇમારતની અંદર પણ વરસાદ વરસતો હોય તેવો ઘાટ સર્જાતો હોય છે। દિવાલોમાંની તિરાડો તમે જોઈ રહ્યા છો કેવી રીતે એક ઝટકો આવે છતો પણ આ પૂરી દિવાલ છે તે ધરાશાયી થઈ જાય તે પરિસ્થિતિમાં, અને આ જ પરિસ્થિતિમાં બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે। જ્યાં સરકાર મોટા દાવા શિક્ષણને લઈને કરી રહી છે। સરકારનું કહેવું છે કે નવી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે, તો એ સ્માર્ટ શાળા આ બાળકો સુધી કેમ નથી પહોંચી તે સવાલ આ બાળકો તેમના વાલીઓ પૂછી રહ્યા છે। પ્રાથમિક શાળાની કોઈ સુવિધા નથી અને પાણીની કોઈ સુવિધા નથી, અને જેમ જર્જરિત થવાથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી શકતા નથી અને બાળકો ઝૂંપડાની અંદર અભ્યાસ કરી શકે। તો સરકારશ્રીને વિનંતી કે વહેલી તકે આ પ્રાથમિક શાળાની સુવિધા કરી આપે એવી અમારી માંગણી છે। અમને અહીંયા બેસાડે છે ઘર કેવું? એ હાલમાં તો લાઇટ પણ નથી અને પંખો પણ નથી। હવા ઉર્જા માટે અમારે પોતરા વાળું ઘર છે ને શાળા જર્જરિત હાલતમાં છે થોડું, એટલે છોકરાઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એક ઘરમાં બેસાડ, આ ભંડાભાઈના આ મકાન છે આખું મકાન, એમાં બેસાડવામાં આવે છે। લાઇટની સુવિધા છે પણ આ થોડું દેખાય છે। લાઇટની સુવિધા બાજુ વ્યવસ્થા કરી દઈશું પછી બલ્બની। પંખો તો નથી એને। માથા જલધુની શાળા એ નસવાડી તાલુકાની ઇન્ટિરિયર ગામમાં આવેલી શાળા છે, ડુંગર પર આવેલી શાળા છે। ત્યાંના મકાન ડેમેજ થયેલા ધ્યાને આવેલ છે અને શાળાના આચાર્યને કહીને અમે દરખાસ્ત કરાવી દીધેલ છે। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શરૂઆતમાં પતરાના શેડ નીચે બેસતા હતા, પરંતુ એ પણ ધ્યાને આવતા અમે નજીકના એક પાકા મકાનની અંદર બાળકોને બેસવાની વ્યવસ્થા કરી દીધેલી છે। એ જે બાબત આપે ધ્યાને મૂકી છે એ બાબતને અમે ચોકસાઈથી તપાસ કરાવી લઈએ છીએ અને તાત્કાલિક ધોરણે જે કંઈ બાળકોને વ્યવસ્થા જોઈતી હશે એ વ્યવસ્થા આજે જ અમે કરાવી દઈએ છીએ। તો આપ જુઓ, શાળાની પરિસ્થિતિ જેને લઈને ઝી 24 કલાક પણ ચિંતામાં આવી ગયું। અમે તમને શાળાના આચાર્યના ગણતર વિશે પણ ગણાવીએ જે આ શાળાની જવાબદારી સંભાળી રહ્યા છે। આ આચાર્યનું જ્ઞાન જોઈએ તો તમને પણ સવાલ થશે કે શું આવા આચાર્યો બાળકોને ભણાવવાની જવાબદારી સંભાળે છે કે કેમ કે આ શાળાના આચાર્યને રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીના નામ પણ નથી આવડતા। હવે આચાર્ય જ આવા હશે તો શાળા કઈ રીતે ચાલતી હશે તે મોટો સવાલ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ દેશના, અને ગુજરાતના ગૃહમંત્રી
અમિત સાક્ષી, અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી નીતિન પટેલ, અને શિક્ષણ મંત્રી આપણે રીવાબા જાડેજા. આ રીતે ભણશે ગુજરાત? આ સવાલ થાય. આ સવાલ શાળાઓની દયનીય હાલત જોઈને તમને પણ થશે. રાજ્યના છેવાડાના છોટા ઉદેપુરમાં પ્રાથમિક શાળાઓ એકદમ જર્જરિત પરિસ્થિતિમાં દેખાઈ રહી છે. પાવી જેતપુરના કોલિયારી 2ની પ્રાથમિક શાળામાં મસમોટી તિરાડો દેખાઈ. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો રામ કબીર મંદિરમાં બેસીને પોતાનું ભણતર લઈ રહ્યા છે. ઉપરાંત મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે બાળકોના ભણતર પર વધુ અસર થતી હોય છે. કરોડોની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાઓની દયનીય હાલત કેમ તે સવાલ ઉઠે. ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં પણ તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ધોરણ 1 થી 5ની શાળા છે. કુલ સંખ્યા 27 છે અને અમારી શાળા જર્જરિત હોવાથી અમે રામ કબીર મંદિરમાં સ્થળાંતર થયેલ છે. અને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે જલ્દીમાં જલ્દી અમારી શાળા બને અને અમારા બાળકો થઈ ફરી પાછા શિક્ષણ લેતા થાય, અને એવી સરકારશ્રીને નમ્ર વિનંતી. હવે એ નિશાળ તૂટી જાય એવી છે અને એ પરિપત્ર આપેલો છે, પણ એ છતાં સરકારે કંઈ નિર્ણય લીધો નથી. પૂર્ણનો નિર્ણય આપેલો છે, પણ અભ્યાસ કરવા માટેનો નિર્ણય આજે બાળકોને માટેનું મંદિરની શાળાની અંદર ચાલુ કરવામાં આવેલ છે. એ છતાં સરકારે કંઈ એનો પરિપત્ર કંઈ આપ્યો નથી. બાળકોને કેવી સ્થિતિમાં કંઈ ભણવાનું થાય છે, એટલે દિવાલ લગભગ હવે તૂટી પડવાની તૈયારીમાં એવી છે. તો સ્કૂલ જલ્દી બને એવી અમારી માંગ છે. બાળકોને સ્કૂલની દિવાલ પડી જવાના કારણે અહીં સ્થળાંતર બીજી જગ્યા બદલી છે. રામ કબીર મંદિરના પટાંગણમાં અંદર બેસાડીએ છીએ. કોલિયારી 2 પ્રાથમિક શાળાના બંને ઓરડા હાલ જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી. તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામ કબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને બાળકોને આવી અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં. એટલે નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે. એ જે મંજૂર થશે અને ત્યારબાદ નવા રૂમોમાં એમને બેસાડવામાં આવશે. ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામ કબીર મંદિરમાં વ્યવસ્થા છે, ત્યાં જ એ બેસાડવામાં આવશે. મંદિરની અંદર સમયોત્તર પ્રોગ્રામ થતા હોય છે. આખો દિવસ પૂરતા કોઈ વાર હોતા બી નથી. કદાચ શાળા સમય બાદ બી પ્રોગ્રામ હોય અથવા તો પહેલાં બી હોય, ત્યારે એ સમય દરમિયાન આચાર્યશ્રી સાથે સંપર્ક કરી એમની યોગ્ય બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવશે એટલા સમય પૂરતા. તો આપ જુઓ, છેવાડાનો વિસ્તાર છે અને હંમેશા આપણે જોયું છે કે કોઈ પણ યોજના કે કોઈ પણ સુવિધા હોય તે છેવાડાના માનવી સુધી પહોંચવામાં વાર લાગતી હોય છે. પરંતુ 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ, વિકસિત ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ, અને આ વિકસિત ગુજરાતમાં છોટા ઉદેપુર જેવા છેવાડાના વિસ્તારો સુધી જો બાળકો સુધી શિક્ષણ નથી પહોંચતું તો પછી કેવી રીતે એ બાળકો આગળ આવશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ દ્રશ્યો તમે સતત જોઈ રહ્યા છો. આપ જુઓ, 1-2 નહીં પરંતુ આવી અઢળક શાળાઓ છે કે જે અત્યારે જર્જરિત હાલતમાં આવી ગઈ છે. લગભગ 20 થી 25 વર્ષ પહેલા ઇમારતો બનાવવામાં આવી છે અને તે બાદ આ ઇમારતને સમારકામ માટેની તસદી તંત્ર દ્વારા નથી લેવામાં આવી, અને એટલા માટે જ આ તમામ ઇમારતોનો આ હાલ જોવા મળી રહ્યો છે. વારંવાર વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે, વારંવાર શિક્ષકો, આચાર્ય દ્વારા પણ આ મામલે રજૂઆતો કરવામાં આવી, પણ તંત્ર છે કે આ ખાડા કાન કરીને બેઠું છે. જાણે કે અહીંયા સમૂહ સુથરું બધું બરાબર ચાલી રહ્યું છે, કંઈ કાર્યવાહી, કંઈ કામગીરીની જરૂર નથી. આખરે કોણ જોવા આવશે, કોણ કહેવા આવશે, પણ ઝી 24 કલાક પોતાની જવાબદારી સમજતા ત્યાં પહોંચ્યું છે. એ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે, દ્રશ્યો સરકાર સુધી પહોંચાડી રહ્યા છે, શિક્ષણ વિભાગ સુધી પહોંચાડી રહ્યા છે કે જે બાળકોની જવાબદારી શિક્ષણ વિભાગે લીધી છે, તંત્રએ લીધી છે, સરકારે લીધી છે. તેમને શિક્ષણ આપવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ તેમને શિક્ષણ આખરે કયા ભોગે મળી રહ્યું છે એ જોવું પણ જરૂરી બની જાય છે. તો આપને જણાવી દઈએ, લાગે છે ધારાસભ્યને આદિવાસી બાળકોની ચિંતા નથી. જી હા,
આદિવાસી બાળકોની ચિંતા ના હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો ઉપસી રહી છે. ધારાસભ્ય અભયસિંહ તડવી અત્યારે વ્યસ્ત છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું કાર્યક્રમમાં વ્યસ્ત છું, એટલે કે તેઓ એક રીતે આંખ આડા કાન કરી રહ્યા છે. અહીંયા એ બાળકોની વાત છે જે ગુજરાતનું ભવિષ્ય બનવાના છે, પરંતુ આ બાળકોના ભવિષ્યની જાણે કે નેતાજીને કોઈ પડી જ ના હોય તે રીતે તેમણે ઝી 24 કલાકને ફોન કરવા પર કહી દીધું કે હું કાર્યક્રમમાં વ્યસ્ત છું, એટલે અત્યારે વાત નહીં કરી શકું. તેમને આ મામલાની ગંભીરતા નથી સમજાતી. ઝી 24 કલાકે એક મીડિયા તરીકે પોતાની જવાબદારી નિભાવી છે. આ ખૂણા સુધી પહોંચ્યું છે જ્યાં તંત્ર નથી પહોંચ્યું, તંત્ર સાંભળવા તૈયાર નથી. ધારાસભ્યને આ મામલે સવાલ કરવા માટે અમે જ્યારે પ્રશ્ન પૂછવા માટે તેમને સંપર્ક કરીએ છીએ ત્યારે તેમનો જવાબ જે આવી રહ્યો છે તે ખરેખર ચિંતા ઉપજાવે તેવો છે. ગુજરાતની જનતાએ હવે ચિંતા કરવી પડશે, કેમ કે ધારાસભ્યને તો કંઈ પડી નથી. ધારાસભ્ય જેને આપણે પ્રજાના પ્રતિનિધિ કહેતા હોઈએ છીએ, પ્રજાનું કામ કરવા માટે તેમને પદ પર બેસાડતા હોઈએ છીએ, ખોબલે ને ખોબલે આ જ પ્રજાએ તેમને મત આપીને એટલે પહોંચાડ્યા છે જેથી જે પણ યોજનાઓ કે સુવિધા છે, જે પણ પ્રાથમિક સુવિધા અને તેમનો હક છે તે જનતાને મળી રહે. અને જો હક ન મળતો હોય તો સવાલ પૂછવા પર તેઓ જવાબ પણ આપી શકે કે શા માટે તેઓ સુવિધાથી વંચિત છે. પરંતુ જ્યારે જનતાએ તેમને સવાલ પૂછ્યો તેમણે જવાબ ના આપ્યો, જ્યારે અધિકારીઓએ તેમને સવાલ પૂછ્યો તો તેમણે જવાબ ના આપ્યો. હવે જ્યારે ઝી 24 કલાકે પણ તેમને સવાલ પૂછ્યો છે ત્યારે તેઓ પણ બહાનું કાઢી રહ્યા છે કે તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે. હવે આ જવાબને કેવી રીતે લેવો એ અમારે કહેવાની જરૂર નથી. આ જવાબનો એક અંદેશો તમે પણ અનુમાન લગાવી શકો છો કે આખરે તેનો મતલબ શું થાય છે, કેમ કે દ્રશ્યો સતત તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વધુ વાત કરવા માટે કોંગ્રેસ નેતા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ, આપની પાસે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત આપણે બધા ચિંતા કરતા આવ્યા છીએ. બાળકો સુધી શિક્ષણ પહોંચે, સરખી રીતે પહોંચે તે જરૂરી છે, પણ છોટાઉદેપુરના આ જે શાળાના દ્રશ્યો અમે સતત ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ તે ચિંતા ઉપજાવે તેવા છે. આપનું આ મામલે શું કહેવું છે, કેમ કે જ્યારે ધારાસભ્યને પણ કોલ કરીએ છીએ, એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ પણ જાણે જવાબદારીમાંથી હાથ ધોતા હોય તેવું લાગી રહ્યું છે. નિધિ, આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. જી 24 કલાકની સ્ક્રીન ઉપરના દ્રશ્યો ગુજરાત જેવા પ્રગતિશીલ, ગતિશીલ ને વાઇબ્રન્ટની જાહેરાતો વચ્ચે આ દ્રશ્યો આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. અંબાજીથી ઉમરગામ સુધી જ આ રાજ્યની વ્યવસ્થાનો પ્રશ્ન નથી. ગુજરાતમાં 14,562 શાળાઓ એવી છે કે જે એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડે. ગુજરાતમાં 40,000 કરતાં વધુ ઓરડાઓની લાંબા સમયથી ઘટ છે. સરકારના જ આંકડા કહી રહ્યો છું જે જી 24 કલાકના માધ્યમથી 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. સરકાર ભણશે ગુજરાત ને જીતશે ગુજરાત સ્લોગન સરસ આપશે, બેટી બચાવો બેટી પઢાવો, પણ હકીકતની અંદર શૈક્ષણિક વ્યવસ્થા આપવામાં કરોડો રૂપિયાના બજેટની વાતો થાય, પણ હકીકતમાં ગ્રામ્ય કક્ષાએ જે શાળાઓની સ્થિતિ ખરાબ છે, અતિ દુર્દશાની સ્થિતિમાં છે. જે દ્રશ્યો આપણે પણ જોઈ રહ્યા છે, આ માત્ર છોટાઉદેપુરના નથી, આવા અનેક જિલ્લાઓમાં આ પ્રકારનો પ્રશ્ન છે. તેવા સંજોગોમાં શિક્ષણ માટેનું જે સમીક્ષા કેન્દ્ર બનાવ્યું 10,000 કરોડ રૂપિયાના ખર્ચ છે વર્લ્ડ બેંકની ગ્રાન્ટથી, તો શું એમ જે જી 24 કલાક આ દ્રશ્યો આપે છે એ દ્રશ્યો એમને અહીંયા જોવા નથી મળતા? લાંબા સમયથી રાજ્યની અંદર શૈક્ષણિક વ્યવસ્થામાં મોટા પાયે લૂણો લાગ્યો છે. સરકારની નીતિ અને નિયત સાફ નથી. આ પ્રવેશ ઉત્સવ કરો ત્યારે શું આ ઓરડાઓ જર્જરિત છે નહીં ખબર હોય? એટલા માટે હું આ કહી રહ્યો છું કે આ દુઃખ સાથે કેવું પડે છે, કારણ કે ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય વર્ગખંડમાં જ તૈયાર થવાનું છે. એનું નિર્માણ જ વર્ગખંડમાં થાય છે. ત્યારે વર્ગખંડની જ વ્યવસ્થા ન હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? આ દ્રશ્યો જોઈને એટલું સ્પષ્ટ થાય છે કે કરોડો રૂપિયાનું બજેટ ખરેખર ક્યાં જાય છે. શિક્ષણ વિભાગ દર વખતે વાતો કરે છે કે અમે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ આપીએ છીએ, તો એ નાણાં જાય છે ક્યાં? અને આ માત્ર અત્યારનો સવાલ નથી. લાંબા સમયથી ઓરડાઓની ઘટ, જર્જરિત ઓરડાઓ, શાળાઓમાં બાળકોને બહાર ભણવું પડે. નામદાર વડી અદાલતે પણ ફટકાર લગાવી હતી અને રાઇટ ટુ એજ્યુકેશન NEP 2020 પછી પણ સ્પષ્ટ છે. શિક્ષણની સુવિધા અને શિક્ષકો વર્ગખંડમાં આપવા, આ બંને બાબતની સરકારની જવાબદારીમાં આવે છે. પણ કમનસીબે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટરના કારણે આ પરિસ્થિતિ વણસી રહી છે
આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાપ અને ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગુજરાતને ભારે નુકસાન કરી રહ્યું છે. એટલે મનીષભાઈ, સૌથી મોટી વાત એ છે કે જે વર્ગખંડો છે જ્યાં સુરક્ષા હોવી જોઈએ ત્યાં જ સૌથી મોટું જોખમ છે. આપણે જોયું છે મોટા શહેરોમાં સારી સ્માર્ટ શાળાઓ બનાવી દેવામાં આવી છે, તો શું આ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બાળકોને એ સુરક્ષા કે અથવા એ પ્રકારનું વાતાવરણ આપવાની જવાબદારી તંત્રની નથી? અહીંયા સમાન અધિકારની વાત કેમ નથી કરવામાં આવતી? કેમ કે આપણે જોયું છે જેટલા પણ ગામડા છે ત્યાં રહેલી શાળા આ જ પ્રકારે જર્જરિત હાલતમાં હોતી હોય છે. લગભગ 20-25 વર્ષ પહેલા જે બાંધકામ થયું હતું તે બાદ માંડ તેનું સમારકામ કરવામાં આવતું હોય છે. નિધિ, બહુ ચિંતાજનક અને તમે બહુ સાચી વાત કીધી છે. આ માત્ર છોટાઉદેપુરનું ઉદાહરણ નથી. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભાજપ સરકારમાં સૌથી હું રાજનીતિથી ઉપર રહીને કહું છું, પણ સરકાર ભાજપની છે 30 વર્ષથી. એટલા માટે હું આ શબ્દ વાપરું છું કે ભાજપ સરકારની અંદર શિક્ષણ પાછળના ખર્ચા બિલકુલથી મનીષભાઈ બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે આભાર. આપણી સાથે વધુ વાત કરવા માટે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, જેઓ પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે, તેમની સાથે સીધા વાત કરીશું. સર, સીધા આપની પાસે ઝી 24 કલાક છોટાઉદેપુરની 2 એવી શાળાઓ બતાવી રહ્યું છે જે ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે અને આ પરિસ્થિતિમાં બાળકો ભણી રહ્યા છે. છતમાંથી પાણી પડી રહ્યા છે જ્યારે પણ વરસાદ આવે ત્યારે, અને જો એક ઝાટકો પણ લાગે તો આ મકાન ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિમાં છે. કેમ બાળકો આ પ્રકારની પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર છે? નિધિબેન, આ પ્રાથમિક શાળાઓ પ્રશ્ન લાંબા સમયથી ખેંચાયા કરે છે. હું તો એવું સમજુ કે બાળકોને સારું શિક્ષણ આપવું હોય, આદિવાસીઓને સારું શિક્ષણ આપવું હોય તો પ્રાથમિક શાળા મસ્ટ સારી હોવી જોઈએ. બિલકુલ. જિલ્લા કક્ષાએ આયોજન મંડળની ગ્રાન્ટ હોય, ટ્રાઇબલ સપ્લાયની ગ્રાન્ટ હોય કે પછી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ હોય, એનો વહીવટ કલેક્ટરશ્રી કરતા હોય છે. ત્યારે આ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં અન્ય જગ્યાએ પૈસા નહીં વપરાતા શિક્ષણની પાછળ ખર્ચ થવો જોઈએ. પણ આ બધી દરખાસ્તો પેન્ડિંગ છે, પણ એની પાછળ કોઈ રસ લઈને કામ કરે એવા અધિકારીઓ પહેલા જેવા નથી રહ્યા. હવે ખાલી આવી નોકરી કરીને જતા રહે. આમે ઉદયપુર જિલ્લો થયા પછી જે રીતના તંત્ર કામ કરવું જોઈએ એ તંત્ર કામ કરતું હોય દેખાતું નથી. તો પછી જવાબદારી નક્કી કરવી પડે સાહેબ. આટલી ગ્રાન્ટ ફાળવાય છે, આમાં મેડમ એવું છે ટીપીઓ જગ્યાઓ ખાલી છે. હવે કેટલાક જૂના જે શિક્ષકો છે એ શિક્ષકો જે અમુક કોર્સ કરેલો હોય એને આ બધા ટીપીઓ નો ચાર્જ આપે છે. ટીપીઓ નો ચાર્જ લાંબા સમયથી ખાલી, શિક્ષકની જગ્યાઓ ખાલી, પછી આ જે ટીઆરપી કે શું કહે છે આ એ જગ્યાઓ ખાલી. એટલે એને જે રસ લેવો જોઈએ શિક્ષણની બાબતમાં એ રસ લેવાતો નથી. એનું અલાયદું તંત્ર હોવું જોઈએ. શિક્ષણની નિશાળો બનાવવા માટેનું આખું તંત્ર, જેવી રીતના પંચાયતની અંદર રસ્તાઓ બનાવવા માટે, પંચાયતના મકાનો બનાવવા માટે તંત્ર હોય છે, એમ એક તંત્ર અલગ આખા જિલ્લાનું ઉભું કરવું જોઈએ. બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે આભાર. તો પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ આપણી સાથે જોડાયા હતા. તેમનું પણ કહેવું છે કે જવાબદારી નક્કી થવી જોઈએ. જે પણ સરકારી અધિકારીઓ, તે કલેક્ટરની વાત હોય, ટીડીઓની વાત હોય, તેમની જવાબદારી હેઠળ આ શાળાઓ આવે છે, પણ તેઓ પૂરતો રસ નથી લેતા. અહીંયા રસ શબ્દ એ પણ ખોટું છે, કેમ કે અહીંયા એ બાળકોનો હક છે કે સુરક્ષિત વાતાવરણમાં તેઓ પોતાનો અભ્યાસ કરી શકે, અને જવાબદારી એ પર જ એ સરકારી અધિકારીઓની છે. તે કલેક્ટરની વાત હોય કે પછી શિક્ષણ વિભાગના અધિકારીઓની વાત કેમ ના હોય, જો એ સુવિધા, એ સુરક્ષા તેઓ યોગ્ય રીતે પ્રોવાઈડ નથી કરી શકતા તો એ સૌથી મોટી બેદરકારી, સૌથી મોટી લાપરવાહી કહી શકાય. કેમ કે આ બાળકોનો જીવ જો જાય છે તો તેની માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ ઉઠે. છોટાઉદેપુર વિસ્તારમાં જે 2 શાળાઓ સામે આવી છે, જર્જરિત શાળાઓમાં બાળકો આખરે કેવી રીતે ભણી રહ્યા છે તે આપ જો. સતત આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ, અને જ્યારે તંત્રને સવાલ પૂછવા જઈએ છીએ તો તંત્ર મૌન સેવીને બેઠું છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એવું નથી કે માતા પિતા વાલીઓએ આ પહેલા રજૂઆત નથી કરી, વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો. શિક્ષકો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી, પરંતુ હજુ કોઈ વૈકલ્પિક મકાનની સુવિધા પણ નથી કરવામાં આવી. અને જો ભણવું હોય તો આ જ પરિસ્થિતિમાં ભણવું પડશે, તે રીતે પરોક્ષ રીતે એક સંદેશ અહીંયા માતા પિતા અને બાળકોને આપી દેવામાં આવ્યો છે. એટલા માટે જ વર્ષોથી
આ જ રીતે આ બાળકો અહીંયા ભણી રહ્યા છે. જો કે હવે ઝી 24 કલાક તેમની પડખે આવીને ઊભું છે. શિક્ષણ સુરક્ષિત વાતાવરણમાં આ બાળકોને મળી રહે તે માટેના પ્રયત્નો ઝી 24 કલાક કરશે. ઝી 24 કલાક બનશે તેમનો અવાજ. તો બાળકોને પતરાની છત નીચે બેસાડીને ભણાવાય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે છતમાંથી પાણી પડતા રહે છે. ઘણીવાર તો આ શાળા બંધ પણ કરી દેવાય છે, કેમ કે વધારે પ્રમાણમાં પાણી પડવાના કારણે અહીં જોખમ વધી જતું હોય છે. છોટાઉદેપુરમાં શિક્ષણની પોલ ખુલી છે. છોટાઉદેપુરમાં કઈ રીતે જર્જરિત શાળામાં બાળકો ભણતર લઈ રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો, જ્યાં શાળાની દિવાલોમાં જીવલેણ તિરાડો જોવા મળી રહી છે. આમ તો આને શાળા કહી રહ્યા છે, કેમ કે તંત્ર આને શાળા કહી રહી છે, પરંતુ જો દ્રશ્ય જોઈએ તો એક ખંડેરથી કમ નથી આ પૂરી ઇમારત. અને આ ખંડેરમાં બેસીને ભણવા માટે મજબૂર થાય છે આપણા ગુજરાતનું ભવિષ્ય, કેમ કે બાળકોને આપણા ગુજરાતનું ભવિષ્ય કહેતા હોઈએ છીએ. આ જ બાળકો આગળ જઈને ગુજરાતને એક નવી દિશા આપશે, પરંતુ એમને કઈ રીતે આપણે દિશા આપી રહ્યા છીએ તે આપ જુઓ. આ પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર થયા છે બાળકો. અને જ્યારે ધારાસભ્યને આપણે સવાલ પૂછીએ છીએ તો તેઓ એવું કહે છે કે અમે કાર્યક્રમમાં વ્યસ્ત છે. એટલે કે ધારાસભ્યને જાણે કે આદિવાસી બાળકોની કોઈ ચિંતા જ નથી. આ એ જ બાળકો છે જેમના માતા પિતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે, વોટ આપ્યા છે અને પદ પર બેસાડ્યા છે, છતાં પણ ધારાસભ્ય અભયસિંહ તડવી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું કહી રહ્યા છે. નેતાજીને આદિવાસી બાળકોના ભવિષ્યની જાણે કે કોઈ ચિંતા ના હોય તે પ્રકારની પરિસ્થિતિ. અને આ પરિસ્થિતિ ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે કે નેતાજીને બાળકોની ચિંતા જ નથી. આદિવાસીઓના મત લીધા છે અને હવે બાળકોની ચિંતા નહીં કરે તો પછી આગામી સમયમાં આ તમામ વાલીઓ, આ વિસ્તારની જનતા તમને પણ સવાલ પૂછવા યોગ્ય નહીં રાખે. તે પણ એમને સમજવું પડશે. ગામડામાં શિક્ષણનું માળખું જોવું પડશે. એ કોણ જોશે? કેમ કે ધારાસભ્યને જ્યારે આ વરવી વાસ્તવિકતા બતાવવા જઈએ છીએ ત્યારે તેમના જવાબ કયા પ્રકારના છે તે જુઓ. તેમનું કહેવું છે કે હું વ્યસ્ત છું, એક કાર્યક્રમમાં વ્યસ્ત છું. એવું તે કયો કાર્યક્રમ છે જે આ બાળકો કરતાં વધારે મહત્વપૂર્ણ થઈ જતો હોય છે? અભયસિંહ તો આદિવાસી બાળકોની વાત સાંભળવા માટે તૈયાર નથી અને એટલા માટે જ સવાલ ઉઠે કે જો જનતા ની સુરક્ષા, બાળકોની સુરક્ષા કરતા કાર્યક્રમો શું વધુ મહત્વના થઈ ગયા છે? કોઈ દુર્ઘટના બને ત્યાર પછી શું તંત્ર જાગશે? ધારાસભ્યએ શાળાની મુલાકાત લીધી છે કે નહીં તે સવાલ પણ ઉઠે, કેમ કે ખૂબ લાંબા સમયથી આ સમસ્યા છે. ધારાસભ્ય શિક્ષણ વિભાગને કડક સૂચના આપશે કે કેમ, અને આપશે તો ક્યારે આપશે? આદિવાસી બાળકોનો પ્રશ્ન પ્રાથમિકતા ક્યારે બનશે તે સૌથી મોટો સવાલ છે, કેમ કે શિક્ષણને આપણે રાઇટ ટુ એજ્યુકેશનમાં મૂકતા હોઈએ છીએ. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે ભણવાનો અધિકાર જન્મતાની સાથે દરેક લોકોને મળતો હોય છે, પરંતુ આ રીતે જો ભણવા માટે મજબૂર કરવામાં આવશે બાળકોને તો પછી આ બાળકો આગળ જઈને ક્યાં જશે તે સૌથી મોટો સવાલ.